તો આરએમસીના ટીપીઓ એમડી સાગઠિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। એસીબીમાં સાગઠિયાની વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ છે। અપ્રમાણસર મિલકત હોવાનો ગુનો નોંધાયો છે। સાગઠિયા પાસેથી 10,55 લાખ જેટલી આ અપ્રમાણસર મિલકત મળી આવી। સાગઠિયાની આવક કરતાં 410% વધારે સંપત્તિ મળી। સાગઠિયાની ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં બંગલો મળ્યો। એસીબીએ સાગઠિયાની સાથે સંકળાયેલા 3 સ્થળો અને વતનમાં તપાસ કરી છે। એસીબીમાં સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે। ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં એક બંગલો તેમના નામનું હોવાનો પણ ખુલાસો થયો છે। 410% જેટલી રકમ વધારે મળી આવી છે। આ અપ્રમાણસર મિલકતની વિરુદ્ધ તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો છે। સાગઠિયાની આવક વધારે હોવાની વિગતો સામે આવી। ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં તેમના વિરુદ્ધ બંગલો મળ્યો છે। 10,55 લાખની આ અપ્રમાણસર મિલકત, 10,55 લાખની અપ્રમાણસર મિલકતના આ કેસમાં હાલ તો તેમની મુશ્કેલીઓ ઓર વધી શકે છે। સાગઠિયાની વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે। હાલ તેઓ કસ્ટડીમાં જ છે અને તેમની પોલીસ રિમાન્ડ દરમિયાન અલગ અલગ એંગલથી પૂછપરછ કરવામાં આવી રહી છે। આ બાબતોને લઈને આરએમસીના ટીપીઓ એમડી સાગઠિયા, જે તેમનો પગાર છે, જે તેમની આવક છે, એના કરતાં 410% વધુ આ મિલકત, કેવી રીતે તે આ જંગી મિલકત ઊભી થઈ અને તે જ બાબતોને લઈને તપાસ કરવામાં આવતા આ ઘટના પરથી તમામ લિંક ખુલી શકે છે। સાગઠિયાની ગેસ એજન્સી છે, પેટ્રોલ પંપ આવેલો છે, અમદાવાદમાં એક મોટો બંગલો પણ તેમના નામનો છે અને અલગ અલગ 3 સ્થળ પર ફરિયાદના આધારે તપાસ પણ કરવામાં આવી રહી છે। એક તો તેમના વતનમાં પણ તપાસ થઈ રહી છે। એમડી સાગઠિયા આરએમસીમાં આજે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના 3 સભ્યો શ્રી પી સ્વરૂપ, શ્રીમતી મનીષા ચંદ્રા અને શ્રી રાજકુમાર બેનીવાલ અમે આજે રાજકોટ આવ્યા છીએ। ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના પ્રથમ આજે જે અહીંયા ચર્ચા વિચારણા કરવામાં આવી છે એમાં તમામ જે સંબંધિત અધિકારીઓની સાથે અમે અહીંયા ચર્ચા કરી છે। નામદાર હાઈકોર્ટના 13મી જૂનના હુકમ પ્રમાણે જે મુદ્દાઓને ઉપર તપાસ કરવાની થાય છે એ મુદ્દાઓ બાબતમાં તલસ્પર્શી તપાસ કરવાનો અમે આજે અહીંયા પ્રયાસ કર્યો છે। દરેક વિભાગના અધિકારીને કયા વિભાગના અધિકારીઓની આપે પૂછપરછ કરી છે અથવા તો માહિતી લીધી છે? આજે અમે અહીંયા ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી તરીકે માનનીય પોલીસ કમિશનરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, ટાઉન પ્લાનિંગ ઓફિસર, ચીફ ફાયર ઓફિસર સહિતના સંબંધિત અધિકારીઓ સાથે મુલાકાત લીધી છે અને જે ટીઆરપી ઝોનની જે ઘટના બની ગેમ ઝોનની એ બાબતમાં નામદાર હાઈકોર્ટના હુકમ પ્રમાણે તથ્યના છેક સુધી તયમાં જવાની અમે કોશિશ કરી છે। નામદાર હાઈકોર્ટની સૂચના પ્રમાણે, આદેશ પ્રમાણે તારીખ 14 જુલાઈએ નામદાર હાઈકોર્ટમાં અમારું રિપોર્ટ સબમિટ કરવાનું છે। તો રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગની શરૂ થયેલી આ ઝુંબેશ અંગે મુખ્ય પ્રધાનના આદેશો, ફાયર એનઓસી માટેની પ્રક્રિયા ધીમી કે બંધ ન થવી જોઈએ। ફાયર એનઓસી અને બીયુ અંગે કાર્યવાહી પૂરી કરો, નિર્ધારિત સમય મર્યાદામાં કાર્યવાહી પૂરી કરવાના
આદેશ આપી દેવામાં આવ્યા છે.